ઓકે, તો આપણે આપણો નેક્સ્ટ પાર્ટ છે એ સ્ટાર્ટ કરી દઈએ અને દાખલો હવે ગણવા મળીએ. એક પછી એક પોઈન્ટ જે આપ્યા છે એ આપણે ગણવાના છે. બરાબર, તો સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને જે ડેપ્રિસિએશનનું એડજસ્ટમેન્ટ આપ્યું એમાં આપણે બે લેજર બનાવેલા છે, એક લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને એક મશીનરી. તો અહીંયા લખી નાખવાનું બાય ડેપ્રિસિએશન. ઓકે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ કેટલી અમાઉન્ટ છે 9000. ઓકે, અને મશીનરીમાં કેટલી છે 13000. પછી તમારો એક ક્વેશ્ચન હશે કે સર આગળ પેટન્ટ અને ફર્નિચર વાળું લેજર કેમ ન બનાવ્યું? તો પેટન્ટમાં જો 5000 રૂપીસનું ડેપ્રિસિએશન છે. હવે પેટન્ટ છે એની બેલેન્સ છે એ તમે બેલેન્સ શીટમાં ચેક કરશો ને તો 50000માંથી 45000 થઈ ગઈ. મીન્સ એ 5000 રૂપીસનું ડેપ્રિસિએશન સજેસ્ટ કરે છે. ઓકે, એ જ રીતે ફર્નિચરમાં ચેક કરશો તો 15000નું ફર્નિચર છે એ 13500 થઈ ગયું. મીન્સ 13500 ડિફરન્સ થયો 1500. એટલે આ બંને વસ્તુ પેટન્ટ અને ફર્નિચરના કેસમાં એક સરખી છે જુઓ. એટલે કે એની એમાઉન્ટ છે એ મેચ થઈ જાય છે. એટલે એનું લેજર છે એ આપણે પ્રિપેર કર્યું નથી. એટલે એમાં કોઈ બીજું કોઈ ટ્રાન્ઝેક્શન છે નહીં. બરાબર, એટલે આપણે સીધું એને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જે ડેપ્રિસિએશન આવશે એમાં એની સીધી ઇફેક્ટ આપવાની રહે. બરાબર, એટલે હું અહીંયા આપી દઉં સીધું તે ટુ ડેપ્રિસિએશન. બરાબર, આ ડેપ્રિસિએશનમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ એની જે અમાઉન્ટ આપી છે 9000 રૂપીસ. પછી આગળ ચેક કરીએ તો મશીનરી 13000 રૂપીસ. પછી પેટન્ટ્સ 5000 રૂપીસ. પછી આગળ ચેક કરીએ તો ફર્નિચર 1500. ટોટલ જે પણ એમાઉન્ટ આવતી હશે એ આપણે બહાર મૂકી દઈએ સીધી. બરાબર, 28500 સીધું આપેલું છે આપણને ટોટલ. તો 28500 એટલે કે આ થઈ આપણી ડેપ્રિસિએશનની ઇફેક્ટ. બરાબર, એડજસ્ટમેન્ટ પૂરું થઈ ગયું. પછી તમને સેકન્ડ ઇફેક્ટ આપી છે ડ્યુરિંગ ધ સેકન્ડ એડજસ્ટમેન્ટ આપ્યું છે ડ્યુરિંગ ધ યર મશીનરી ઓફ ₹20,000 વોઝ સોલ્ડ એટ ₹15,000. જો મશીનરીની કોસ્ટ 20000 છે, સેલ કરો છો 15000માં. મીન્સ 5000 રૂપીસ છે એ તમે લેસ પ્રાઇસ ઉપર સેલ કરો છો. એનો મતલબ તમને લોસ થયો છે. અને જો તમને લોસ થયો હોય તો તમારે એની જર્નલ એન્ટ્રી થાય કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ. ઓકે, cash or bank account debit 15000. Loss on sale of machinery 5000 to machinery account તમારી ઇફેક્ટ આપવાની થાય. એટલે અહીંયા આગળ હું લખી નાખું છું cash or bank 15000. પછી by loss on sale 5000. ઓકે, એની જે સેકન્ડ ઇફેક્ટ છે લોસની એ અહીંયા આગળ ડેબિટ સાઈડ આવશે બાય લોસ ઓન સેલ ઓફ મશીનરી 5000 રૂપીસ. ઓકે, મશીનરી સેલ કરી ને. ઓકે, હવે આપણે નેક્સ્ટ આપણે ચેક કરીએ તો આની જે સેકન્ડ ઇફેક્ટ છે એ મશીનરી સેલ કરું છું એટલે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં આવે. અને જ્યારે હું મશીનરી સેલ કરતો હોઉં તો એનું જે હેડિંગ આવશે એ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝનું આવશે. મેં તમને કીધું તો કોઈ પણ ફિક્સ એસેટ જો પરચેસ સેલ થતી હોય તો એની ઇફેક્ટ તમને મેં કીધું હતું કે તમારે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં આપવાની છે. તો આપણે ત્યાં એની ઇફેક્ટ આપી દઈશું અને સેલ કરીએ છીએ એટલે આપણને પૈસા મળશે તો એની પોઝિટિવ ઇફેક્ટ થાય. બરાબર, એટલે સીધું અહીંયા હું લખી નાખું છું સેલ ઓફ મશીનરી. કેટલી અમાઉન્ટ છે એમાં સેલ ઓફ મશીનરીમાં 15000. ઓકે, તો સીધું લખી નાખવાનું પ્લસ પોઝિટિવ ઇફેક્ટ આવશે. પછી આગળ વધીએ તો ડ્યુરિંગ ધ યર ટેક્સીસ એન્ડ ડિવિડન્ડ પેઇડ. હવે જો ટેક્સ અને ડિવિડન્ડ પેઇડ થાય છે બરાબર, તો એની ઇફેક્ટ આપણે સૌથી પહેલાં તો
ટેક્સ પેમેન્ટની ઇફેક્ટ આવશે. કેટલા રૂપીસ તમે નંબર ઓફ રૂપીસ કેટલા તમે પે કરો છો, તો 10,000 રૂપીસ ટેક્સના છે. એટલે જર્નલ એન્ટ્રી આવશે પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. ઓકે, અને એની એમાઉન્ટ છે આપણી 10,000 રૂપીસ. ઓકે, હવે આની જે સેકન્ડ ઇફેક્ટ છે એ તમારે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં ટેક્સનું પેમેન્ટ, હું સીધું જ લખી નાખું પેમેન્ટ ઓફ ટેક્સ. ઓકે, મેં તમને આની પહેલાંય કીધું હતું કે જે પણ તમારી ઓપરેટિંગ એક્ટિવિટીઝ છે એમાં તમારા ટેક્સ પેમેન્ટનું એડજસ્ટમેન્ટ આવશે. તો અહીંયા 10,000 જ્યારે હું પે કરું છું તો ઇફેક્ટ કેવી આવે? નેગેટિવ આવે. જો એમાઉન્ટ રિસીવ કરતો હોઉં તો મારી ઇફેક્ટ છે એ કેવી આવવાની છે? તો મારી ઇફેક્ટ છે એ પોઝિટિવ આવવાની છે. પણ હું પેમેન્ટ કરું છું તો મારી ઇફેક્ટ કેવી આવે? નેગેટિવ ઇફેક્ટ આવે કેશ ફ્લો ઉપર. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ ચેક કરીએ તો આપણે ડિવિડન્ડ પે કરવાનું છે. મેં તમને કીધું હતું જ્યારે તમે ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટ રિસીવ કરો છો તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં આવશે, અને જો પે કરતા હો તો ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં ઇફેક્ટ આપવાની છે. તો આપણું ડિવિડન્ડ છે એની ફર્સ્ટ ઇફેક્ટ આપણે અહીંયા P&L એડજસ્ટમેન્ટમાં આપી દઈએ. બરોબર, એડજસ્ટમેન્ટમાં આપેલું ડિવિડન્ડ છે કેટલી એમાઉન્ટ છે? 20,000. ઓકે, અને એની જે સેકન્ડ ઇફેક્ટ છે એ હું અહીંયા ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં આપી દઉં છું. પેમેન્ટ ઓફ ડિવિડન્ડ અને એની અમાઉન્ટ છે એ 20,000. જો હું પેમેન્ટ કરું છું એટલે ઇફેક્ટ માઇનસ આવશે. ઓકે, એટલે આમ જોવા જઈએ તો આપણે આપણા બધા એડજસ્ટમેન્ટ છે એ કમ્પ્લીટ કરી લીધા છે. હવે જે પણ ઇફેક્ટ આપવાની છે એ આપણે બેલેન્સ શીટનું એનાલિસિસ કરીને આપણે ઇફેક્ટ આપવી પડશે. તો આપણે સૌથી પહેલાં બેલેન્સ શીટની જે પણ ઇફેક્ટ્સ છે એ આપણે આપી દઈએ. બેલેન્સ શીટનું જે એનાલિસિસ છે એ આપણે કમ્પ્લીટ કરી નાખીએ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં તમને જે ઇન્ફોર્મેશન આપી, ઇક્વિટી શેર કેપિટલ ₹2 લાખ અને 2,50,000. જો તો આપણે ન્યૂ ઇક્વિટી શેર્સ છે એ ઇસ્યુ કર્યા છે. એટલે આપણે જ્યારે ઇસ્યુ કરીએ ત્યારે આપણને એમાઉન્ટ રિસીવ થાય, ને એમાઉન્ટ રિસીવ થાય તો આપણે એની પોઝિટિવ ઇફેક્ટ આપશું. ઓકે, અહીંયા હું લખી નાખું છું ઇસ્યુ ઓફ ઇક્વિટી શેર કેપિટલ. કેટલી એમાઉન્ટ છે ડિફરન્સમાં તમે જોઈ શકો છો? 50,000. ઓકે, અને આ જે આપણે બહાર પાડ્યું અથવા તો જે પણ આપણે ઇસ્યુ કર્યું છે એમાં તમે ચેક કરશો તો સાથે આપણે પ્રીમિયમથી બહાર પાડ્યું એવું લાગે છે, કારણ કે સિક્યુરિટી પ્રીમિયમ 10,000 અને એમાં 15,000 થઈ ગયું, એટલે કે 5,000 એક્સ્ટ્રા. એટલે હું અહીંયા લખી નાખું છું સિક્યુરિટી પ્રીમિયમ. બરાબર, એનું સિક્યુરિટી પ્રીમિયમ કેટલું? 10% લીધું હોય એવું લાગે છે. 50,000 ના 10% 5,000. ઓકે, એના પછી આપણે આગળ વધીએ તો આપણે જનરલ રિઝર્વ પ્રોવાઈડ કર્યું. તો જનરલ રિઝર્વમાં 5,000 નું પ્રોવિઝન છે. અહીંયા હું લખી નાખું છું ટુ જનરલ રિઝર્વ 5,000 રૂપીસ. ઓકે, એના પછી આપણે આગળ વધીએ તો આપણને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપ્યું, તો એની બેલેન્સ આપણે લખી નાખી જે લખવાની થતી હતી. એના પછી 6% ડિબેન્ચર્સ. તો ડિબેન્ચર્સની બેલેન્સ એઝ ઇટ ઇઝ છે 1 લાખ રૂપીસ છે, બંને તમારા પ્રીવિયસ યર્સમાં. ઓકે, એના પછી આપણે આગળ વધીએ તો ક્રેડિટર્સ. જો ક્રેડિટર્સ છે એ 30,000 માંથી 40,000 થયા. જો જ્યારે ક્રેડિટર્સ એટલે કે આપણી જે કરંટ લાયબિલિટીઝ છે એ ઇન્ક્રીઝ થતી હોય તો હંમેશા એની ઇફેક્ટ કેવી આવે? કેશ ફ્લો ઉપર પોઝિટિવ ઇફેક્ટ આવશે. એટલે અહીંયા હું લખી નાખું છું ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર્સ. કેટલી એમાઉન્ટથી ઇન્ક્રીઝ થાય છે? જુઓ 10,000 થી. ડિક્રીઝ થાય તો નેગેટિવ ઇફેક્ટ આવે. પ્રોવિઝન ફોર ટેક્સ વાળું લેજર બની ગયું. એના પછી ગુડવિલ 3,000 રૂપીસની રાઇટ ઓફ કરીએ તો P&L એડજસ્ટમેન્ટમાં લખવું પડશે ટુ ગુડવિલ રિટર્ન ઓફ 3,000 રૂપીસ. ઓકે, એના પછી આપણે આગળ વધીએ તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપણને આપેલું છે. ઓકે, તો જે લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે એનું આપણે લેઝર બનાવ્યું છે, મશીનરીનું લેઝર બનાવ્યું છે. પેટર્ન્સ એન્ડ ફર્નિચર ફિક્સચર્સ, તો એ બંનેનું આપણે ડેપ્રિસિએશન જે કાઉન્ટ કરવાનું થતું હતું એ. અને પછી એવું સન્ડ્રી ડેટર્સ. જો સન્ડ્રી ડેટર્સ
45,000 માંથી 70,000, એટલે કે તમે જોવા જાવ તો આમાં ઇન્ક્રીઝ થયો છે. 70 માઇનસ હું 45 કરું છું તો ડિફરન્સ આવે છે 25, એટલે કે 25,000 ઇન્ક્રીઝ ઇન ડેટર્સ. અને જ્યારે ડેટર્સ ઇન્ક્રીઝ થાય 25,000 થી તો કેશ ફ્લો ઉપર એની નેગેટિવ ઇફેક્ટ આવે. મેં તમને આની પહેલાં કીધું હતું કરંટ એસેટમાં જ્યારે ઇન્ક્રીઝ આવશે ત્યારે કેશ ફ્લો ઉપર એની શું થઈ જશે, નેગેટિવ ઇફેક્ટ થશે. ઓકે, એના પછી આગળ વધીએ તો કેશ એન્ડ બેંક, એટલે કે આપણી ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ છે એ આપણને આપેલી છે. તો હું અહીંયા લખી જ નાખું છું 5,800 આપણી ઓપનિંગ બેલેન્સ છે, બરાબર. અને ક્લોઝિંગ બેલેન્સ આપણી જે થાય છે એ 7,000 રૂપીસ આપેલી છે. એટલે તમને એટલી ખબર પડી જવી જોઈએ કે A પ્લસ B પ્લસ C નો જે ડિફરન્સ આવશે ને એ અહીંયા 1,200 નો આવશે. અહીંયા લખી જ નાખું છું ભલે, બરાબર. હવે આપણે આ એક ચેક કરવાનું રહે છેલ્લે કે ભાઈ આ રીતે તે 1,200 નો ડિફરન્સ આવે છે કે નથી આવતો. ઓકે, પછી આપણે આગળ વધીએ તો આપણને સ્ટોકની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી. સ્ટોક પણ ઇન્ક્રીઝ થયો છે કેટલી અમાઉન્ટથી, 46,000 થી. એટલે અહીંયા મારે લખવું પડે ઇન્ક્રીઝ ઇન સ્ટોક, જે પણ વેલ્યુ છે એ 46,000. ઓકે, આ પૂરું થાય એના પછી આપણે આગળ વધીએ તો આપણને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રાઇટ ઓફ કરેલું છે અને પ્રિલિમિનરી એક્સપેન્સ પણ રાઇટ ઓફ કરેલા છે. હું અહીંયા લખી નાખું છું ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ રિટર્ન ઓફ અને ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ. ઓકે, તો આપણે આગળ વધીએ તો આમાં 200 રૂપીસ ડિબેન્ચર ડિસ્કાઉન્ટના છે, 200 રૂપીસ. ઓકે, અને પ્રિલિમિનરી એક્સપેન્સના ચેક કરશો તો 500 રૂપીસ આપણને આપેલા છે. ઓકે, તો આટલી વસ્તુ આમાં હતી. આપણે જે પણ બેલેન્સ શીટનું જે પણ આપણું થતું હતું એનાલિસિસ એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે વધારે આમાં આપણે બીજું કંઈ કરવાનું રહેતું નથી. આપણા જે પણ લેજર્સ છે એ આપણે ક્લોઝ કરી દઈએ, બરાબર. એટલે કામ છે એ આપણું પૂરું થઈ જશે, બરાબર. તો ઓકે, તો સૌથી પહેલાં આપણે અહીંયા જે લેજર આપણને આપેલું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ વાળું એ આપણે ક્લોઝ કરી દઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 1,49,000 આપણો ટોટલ થતો હશે. અહીંયા છે 149. તો જે પણ આપણો ડિફરન્સ છે એ 59,000 હશે, બરાબર. તો અહીંયા આગળ પરચેસ થયું હોય, બીજું કાંઈ ન હોય, ટુ કેશ ઓર બેંક, બરાબર. આપણે ન્યૂ લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે એ પરચેસ કરેલી છે તો એની ઇફેક્ટ ક્યાં આવી જાય, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં. અને પરચેસ કરીએ તો હંમેશા નેગેટિવ ઇફેક્ટ આવે, કારણ કે પરચેસ કરીએ તો પેમેન્ટ કરવું પડે, બરાબર. એટલે અહીંયા હું લખી નાખું છું પરચેસ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, એમાઉન્ટ છે 59,000. પછી આપણે આગળ વધીએ તો મશીનરીનું જે લેજર આપણને આપ્યું તો મશીનરી ઉપર પાછું ફોકસ કરીએ. તો મશીનરીના લેજરમાં તમે ચેક કરશો તો ક્રેડિટ સાઇડ મશીનરીમાં આવે છે 15 + 5 30 ને બરાબર છે બધું, બરાબર. આપણું ટોટલ છે 1,83,000 અહીંયા થાય છે, બરાબર. 183 એટલે કે અહીંયા ડિફરન્સ આવે 53,000 નો. આ પણ પરચેઝ જ છે, ટુ કેશ ઓર બેંક. ઓકે, તો જે પણ આપણી ઇફેક્ટ છે એ આપણે જ્યાં આગળ હમણાં ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં આપી હતી એ જ રીતે આવશે ઇફેક્ટ, બરાબર. પરચેઝ ઓફ મશીનરી એ આપણી થશે 53,000. ઓકે, ચલો પછી એના પછી આપણે આગળ વધીએ તો આપણું પ્રોવિઝન ફોર ટેક્સ વાળું જે લેજર છે એ આપણે ક્લોઝ કરવું પડે. એટલે કે અહીંયા આગળ 25,000 રૂપીસ
એટલે જે પણ ડિફરન્સ છે એ 7000 નો બરાબર બાય P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ બરાબર. અને એની જે સેકન્ડ ઇફેક્ટ છે એ ક્યાં આવી જશે તો તમે કહેશો સર એ તો P&L એડજસ્ટમેન્ટમાં ડેબિટ સાઈડ જ આવે ને બરાબર. તો આપણે એ એક ઇફેક્ટ અહીંયા આપવાની થાય. તો હું અહીંયા લખી નાખું છું 2 પ્રોવિઝન ફોર ટેક્સ. આપણી લાસ્ટ ઇફેક્ટ છે એ P&L એડજસ્ટમેન્ટમાં 7000 રૂપીસ. ઓકે. તો હવે એક વખત ચેક કરી લઈએ P&L એડજસ્ટમેન્ટ 28500, પછી 5000 લોસ ઓન સેલ ઓફ મશીનરી બરાબર, 20000 ડિવિડન્ડ, 5000 જનરલ રિઝર્વ, 3000 ગુડવિલ રિટર્ન ઓફ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ. ઓકે. ઓકે. તો જોવા જઈએ તો આમ લગભગ આપણી બધી વસ્તુઓ એઝ ઇટ ઇઝ જ છે એટલે 1,59,000 હું ટોટલ નથી કરતો કેલ્ક્યુલેટરમાં. તમે છે એ એક વખત ગણતરી કરી લેજો બરાબર. એટલે અહીંયા આગળ આપણો ઓપરેટિંગ પ્રોફિટ છે બાય ઓપરેટિંગ પ્રોફિટ. આપણો ઓપરેટિંગ પ્રોફિટ છે 1,34,200 આટલો થાય છે. ઓકે. એટલે અહીંયા હું લખી જ નાખું, મેં ઓલરેડી અહીંયા આગળ લખી જ રાખ્યું હતું. ઓકે. એટલે હવે આપણે આમાં ચેક કરીએ તો જનરલ રિઝર્વ જે પણ આપણા એડજસ્ટમેન્ટ્સ છે એ આપણે અલ્ટિમેટલી જોઈએ તો નેટ આપણી જે ઇફેક્ટ આવે એ તમારે ઓપરેટિંગ એક્ટિવિટીઝની આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા આગળ જે પણ ઓપરેટિંગ એક્ટિવિટીઝ છે 134,200 માઇનસ 25,000 માઇનસ 46,000 એટલે કે 63,200 છે એ આપણો અહીંયા આન્સર છે. ઓકે. જે બુક સાથે પણ મેચ થાય છે 63,200. ઓકે. પોઝિટિવ છે અહીંયા આગળ લખવું પડે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ. ઓકે. અને આને હું એ તરીકે માર્ક કરું છું. ઓકે. ચલો એના પછી આપણે આગળ વધીએ તો કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ. તો જે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ છે એ ચેક કરી લઈએ. તો 15,000 માઇનસ આપણે 59,000. ઓકે. તો અહીંયા આગળ માઇનસ 97,000 થશે બરોબર. અને અહીંયા આપણે લખવું પડે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ બી. ઓકે. અને અહીંયા લખવું પડે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ સી. ઓકે. તો અહીંયા આગળ આપણો જે ફિગર આવશે ફાઇનલ એ અહીંયા 35,000 નો આવી જશે. ઓકે. અહીંયા 35,000 પોઝિટિવ આવશે અને 97,000 નેગેટિવ. હવે આ ત્રણે ત્રણનો આપણે આમ ટોટલ કરશો. ઓકે. જો ટોટલ કરો તો 63,200 માઇનસ 97,000 અને પ્લસ 35,000 કરશો એટલે તમારો 1,200 વાળો ડિફરન્સ આપણે જે ડિસ્કસ કર્યો હતો એ આવી જશે. અને અહીંયા આપણો સમ છે એ શું થઈ જશે કમ્પ્લીટ થઈ જશે. ઓકે. તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ. એક વખત આખો સમ છે એ તમને દેખાડી દઉં. કોઈ જગ્યાએ કદાચ કંઈ તમને જોવામાં કંઈ તકલીફ હોય તો એ એક વખત ક્લિયર થઈ જાય. ઓકે. ઓકે.